અને હવે એક એવું ચરિત્ર જે અમર થઈ ગયું. ભગવાને મિત્ર બનાવ્યો સુદામાને. જેની જોડે જે સંબંધ કૃષ્ણએ બાંધ્યો ને, 125 વર્ષ પૃથ્વી ઉપર રહ્યા અને એ 125 વર્ષમાં જે સંબંધ બાંધ્યો એ નિભાવ્યો છે કૃષ્ણએ. બાપ બનીને આવે તો એના જેવો બાપ નહીં, પોતે દીકરો બને તો એના જેવો દીકરો નહીં, પોતે પતિ બને તો એના જેવો પતિ નહીં, ભાઈ બને તો એના જેવો ભાઈ નહીં, શત્રુ બને તો એના જેવો શત્રુ નહીં, અને મિત્ર બને તો એના જેવો કોઈ મિત્ર નહીં. અને એવો એક મિત્ર ધર્મ, મિત્ર કેને કહેવાય ને એની વ્યાખ્યા એટલે સુદામો ને કૃષ્ણ છે. ભાઈબંધી કેને કહેવાય? ભાઈઓથી પણ વિશેષ સંબંધ, અથવા તો એમ કહી શકાય કે સગી પત્નીને તમે જે વાત ન કરો ને એ મિત્ર સામે તમે ખુલ્લા થઈ શકો છો. મિત્ર એટલે એક જાતનો વિશ્વાસ, જ્યાં તમે તમારું મન હળવું કરી શકો. અને જીવનમાં આવો એક ખભો રાખવો જ્યાં તમે માથું મૂકીને હળવા થઈ શકો. અને એક વાત યાદ રાખજો, જેની પાસે મિત્ર છે ને, સારો અને વિશ્વાસુ મિત્ર, એ આ જગતમાં મોટામાં મોટો ધની માણસ છે. મિત્ર એવો છે, મિત્રનું કામ એવું છે. અગર જો મિત્ર હશે તો એ માણસ માનસિક રોગી ક્યારેય નહીં બને, એને માનસિક રોગ ક્યારેય લાગુ નહીં પડે, કારણ કે એ હળવો થઈ શકે. એને એવો એક ખભો રાખ્યો છે જ્યાં પોતે બે શબ્દ બોલી શકે, કહી શકે, ઠપકો આપી શકે. 100 વર્ષ દ્વારકામાં કૃષ્ણ રહ્યા, પણ 100 વર્ષમાં 2 વખત એની આંખમાંથી આંસુ પડે છે. એક જ્યારે યશોદા માં યાદ આવે ત્યારે દ્વારકામાં રડે છે, અને બીજું જ્યારે મિત્ર સુદામો યાદ આવે છે ત્યારે એની આંખના ખૂણા ભીના થયા છે. માં માટે ને મિત્ર માટે રડતો મોહન. બાકી દ્વારકામાં એક પણ સુખની કમી જ નથી. સાક્ષાત જગદંબા લક્ષ્મી જેના પગ દબાવે, હજારો દાસ દાસીઓ, 56 કોટી યાદવો, દાઉજી જેવા મોટા ભાઈ બાપની જેમ ઉભા છે. અને કૃષ્ણને તો દ્વારકામાં કઈ ઓછું નથી. દ્વારકાના નાગરિકો ભગવાનને બાપની જેમ પૂજે છે, બધું જોવું હતું. પણ છતાં સુદામો જ્યારે દ્વારકામાં દ્વારકાનાથને યાદ આવ્યો છે એટલે એની આંખના પાપડ ભીના થયા છે. આ સુદામો એટલે એક એવા પ્રકારનો જીવ જે દરેકમાં કૃષ્ણનું દર્શન કરે છે. સૌમાં સુદર્શન, સારું દર્શન દરેકમાં કરવું, એવા જીવનું નામ છે સુદામો. એકવાર દ્વારકાની અંદરમાં દ્વારકાનાથ સમી સાંજના સમયે ગોમતીના કિનારે સૂર્યાસ્ત સમયે ધીમો આછો લાલીમાં પાથરતો સૂર્ય અસ્તાચલ તરફ જતો હતો. ગોમતીના કાંઠે પ્રભુ એકલા એકાંતમાં સૂર્યનું દર્શન કરતા હતા. આછું ગોમતીનું પાણી ભગવાનના ચરણને સ્પર્શે. અચાનક ભગવાનની આંખ ભીની થઈ ગઈ. સૂર્ય અસ્ત થતો હતો. આકાશમાં શાંત પક્ષીઓ ઉડતા હતા. ઘૂઘવાટા કરતો સાગર પણ શાંત હતો. અને મહાસાગરની સામે અમીટ મીટ માંડી ભગવાન ઉભા છે. ભગવાનની આંખ ભીની થઈ એટલે રૂકમણી ગઈ ભગવાન પાસે. જોયું તો ભગવાન રડતા હતા. રડતા ભગવાનને જોઈને ભગવાન રૂકમણી પૂછ્યું કે પ્રભુ, તમારી આંખ કેમ ભીની છે? અને ત્યારે કૃષ્ણએ પૂછ્યું, કીધું, રૂકમણી, કોને ખબર, પણ આજે મને કોઈ યાદ આવ્યું છે.
રૂકમણીને એમ કે યશોદા યાદ આવી છે, અને યશોદા યાદ આવે છે એટલે ભગવાન રડે છે. કદાચ યશોદા યાદ આવી હોય ને ભગવાન રડી પડ્યા હોય એટલે રૂકમણીથી પૂછાઈ ગયું, યશોદાજી યાદ આવે છે? બોલે નહીં. તો પછી એવું કોણ છે કે જેને તમે યાદ કરીને રડો છો? એટલે ભગવાને કીધું, રૂકમણી, અત્યાર સુધી મેં તારી પાસે કઈ છુપાયું નથી, પણ એક વાત છુપાઈ હતી. કઈ? બોલે, મારો એક મિત્ર છે, નામ છે સુદામો. આ સુદામો પહેલી વાર રૂકમણીએ કૃષ્ણના મોઢેથી નામ સાંભળ્યું. જેને યાદ કરીને મોહન રડે એટલે રૂકમણીને આશ્ચર્ય વધારે થયું. રૂકમણીને એમ હતું કે હું કૃષ્ણના હૃદય ઉપર રાજ કરું છું, પણ સુદામાનું નામ સાંભળ્યું ત્યારે રૂકમણી ધ્રુજી ગયા કે ઓહો, આ સુદામો આ પૃથ્વીનો કેવો હશે કે જેને યાદ કરીને અખિલ બ્રહ્માંડનો નાથ રડે છે. આ સુદામાએ કેવું એનું સ્થાન લીધું હશે, એની તો ખાલી કલ્પના જ કરવાની રહી. દુનિયાને બનાવનારો અને એના હૃદય ઉપર રાજ કરનારો સુદામો. એટલે સુદામો બ્રાહ્મણ ખરો, પણ એ કોઈ દુબળો ને કંગાળ ને ગરીબ ને લાચાર ને એવો બ્રાહ્મણ નહીં. એ તો આખ્યાનકાર લોકો એના આખ્યાનને મઢવા માટે બ્રાહ્મણને સુદામો આવો છે. પણ આવો જ્યારે કોઈ સુદામો સાંભળો ને તો એને ભાગવતના લખેલા સુદામા ચરિત્રનું પાનું ઝેરોક્સ કરીને આપી દેવું કે આમાંનો એવો સુદામો હતો જ નહીં. સુદામો કોણ છે ને કેવો હતો ઈ જો જાણવું હોય તો ભાગવત વાંચવું પડે. લોકો એમ કે સુદામો ગરીબ ને દુબળો ને લાચાર ને, અને ગરીબ દુબળો લાચાર એવો જો સુદામો હોય ને તો કૃષ્ણ એને યાદ ન કરે. પણ કૃષ્ણ યાદ કરે ને જેના માટે આંસુ સારે ને રડે ને એવો કોઈ બ્રાહ્મણ આ પૃથ્વી ઉપર તો એ હતો સુદામો. 18,000 શ્લોક તમે વાંચો ને એમાં વ્યાસજીએ જે સુદામા વિશે ઉપમા આપીને જે સુદામાને સંબોધન આપ્યું છે ને એવું બીજા કોઈને નથી આપ્યું. આ દેશના વેદ લખનારો ઋષિ સુદામાનું જ્યારે આખ્યાન લખવા બેઠો ત્યારે એની કલમ પણ કેવી ચાલે છે કે કેવો તો એ બ્રાહ્મણ પ્રશાંત આત્મા, અને પાછું લખ્યું જીતેન્દ્રિય, ઇન્દ્રિયો ઉપર રાજ કરનારો બ્રાહ્મણ એટલે સુદામો છે. જીતેન્દ્રિય છે. આ જીતેન્દ્રિય એટલે કેવી રીતે સમજો, અત્યારે આપણે બેઠા છીએ ને આપણને પાણીની તરસ લાગે તો આપણે ઊભા થઈને પાણી પીવા જવું પડે, પણ સુદામો જીતેન્દ્રિય છે. એટલે સુદામો ઈચ્છે તો જ એને તરસ લાગે. પેલું તરસ આપણને લાગે ને પછી પાણી પીવા જાવ, જ્યારે સુદામો તો ઈચ્છે ત્યારે એને ભૂખ લાગે, એ ઈચ્છે ત્યારે એને પાણીની તરસ લાગે. એની ઇન્દ્રિયો ઉપરનો એનો એવો કાબુ હતો. આપણી જીભ જરા પણ સ્વાદ માટવાય તો આપણે ઈચ્છા થાય ને બધું છોડીને પેલા એ કામ કરીએ, કારણ કે આપણે ઇન્દ્રિયોને વશ છીએ. જ્યારે એ ઇન્દ્રિયો સુદામાને વશ છે, સુદામો ઈચ્છે તો જ બધી ક્રિયા થાય. આ એવો બ્રાહ્મણ બ્રહ્મવિત તમઃ, વિત એટલે પૈસો, વિત એટલે સંપત્તિ, વિત એટલે લક્ષ્મી. સુદામો કેવો છે તો કે વિત્તવાન છે, ધનવાન છે. જુઓ સ્પષ્ટ લખ્યું છે ભાગવતમાં, ગરીબ દુબળો લાચાર નહીં. બ્રાહ્મણ પાછો બ્રહ્મ વિત્તમઃ, બ્રાહ્મણ તો ખરી, બ્રાહ્મણોમાં ધનવાન એવો બ્રાહ્મણ હતો. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયો પર રાજ કરનારો બ્રાહ્મણ. પરિસ્થિતિ ગમે તેવી આવે પણ એ પોતાનો નિજાનંદ છોડતો નથી. હોય તોય ભલે, ન હોય તોય ભલે. આવો બ્રાહ્મણ, એને યાદ કરીને ભગવાન રડે છે. કોઈ સામાન્ય બ્રાહ્મણ નતો સુદામા. એની પાસે ધન એવું છે, અને ઈ ધન એવું હતું કે ચોર લાખ કોશિશ કરે ને તોય ચોરી ન હકે. અને ઈ ધન કેવું છે? વિદ્યાનું ધન.
વિદ્યાનું એક ધન એવું હતું સુદામા પાસે, 4 વેદ કંઠસ્થ કરનારો, મનસ્વી, તપસ્વી, જપસ્વી, યશસ્વી, આ રાષ્ટ્રનો બ્રાહ્મણ, શિખા છે, ત્રિપુંડ છે, યજ્ઞોપવિત છે. એમ કહેવાય છે કે કૃષ્ણ અને સુદામુ જ્યારે બંને સાંદીપની ઋષિના આશ્રમમાંથી દૂર થાય છે, એક પોરબંદર ગયો ને બીજો મથુરા, પણ જતા જતા કૃષ્ણએ સુદામાના ખભે હાથ મૂકીને કીધું, સુદામ, તું જન્મથી બ્રાહ્મણ છો, કર્મથી બ્રાહ્મણ છો, મને ખબર નથી, પણ હું ને તું હવે ક્યારે મળીએ, પણ એક કામ કરીશ મારું, બોલને ગોપાલ. અને ઉંમરમાં કૃષ્ણ નાનો અને ઉંમરમાં સુદામો કૃષ્ણથી મોટો, એટલે કીધું કે સુદામા એક કામ કરીશ? હા બોલો. એટલે કીધું, તું બ્રાહ્મણ છો તો તારો ધર્મ છે કે ધર્મને લોકોના ઘર ઘર સુધી પહોંચાડવો, એ બ્રાહ્મણનો ધર્મ છે. રાષ્ટ્ર ધર્મને લોકો સુધી પહોંચાડવો. બ્રાહ્મણના 6 ધર્મ છે, એમાં યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું, દાન દેવું, વિદ્યા આપવી, વિદ્યા લેવી, આ 6 બ્રાહ્મણના ધર્મ. તો સુદામા, તું હવે જા છો તો ધર્મના બીજ તારે વાવવાના છે. હું અધર્મના મૂળિયાનો નાશ કરીશ, તારે ધર્મને સાચવવાનો છે. આ કામ થશે? સુદામાએ વચન દીધું, મારા પ્રાણ છોડી દઈશ પણ તને આવેલું વચન પૂરું કરીશ. મારા રાષ્ટ્રના ધર્મને લોકો સુધી હું પહોંચાડીશ. અને આ વચન ખાતર સુદામાએ ક્યારેય અન્ય બ્રાહ્મણ બાળકોને વેદ ભણાવે પણ દક્ષિણાની ક્યારેય અપેક્ષા કે આશા નથી રાખી. લોકો સુધી મારો આ કૃષ્ણનો ધર્મ પહોંચવો જોઈએ, એટલે એને દક્ષિણાની ઉપેક્ષા નથી રાખી. એવા સુદામાની એક પત્ની, નામ છે સુશીલા. ભાગવતમાં પત્નીના નામનો ઉલ્લેખ નથી. આખ્યાનકાર એમ કહે કે નામ છે સુશીલા. સુશીલા એટલે સરળ, શાંત, પતિવ્રતા નારી, જેમાં પતિનો રાજીપો એને પોતાનું જીવન બનાવનારી. એકવાર સુદામો અને સુશીલા બંને સત્સંગ કરતા હતા. અચાનક સુશીલાની આંખ ભીની થઈ. એટલે સુદામાએ પૂછ્યું કે એલી સુશીલા, શું થયું? ત્યાં દ્વારકાનાથ રડે છે, અહીંયા સુશીલા રડે છે. સુદામાએ પૂછ્યું, સુશીલા કહે છે, કઈ નહીં, મારે ત્યાં આપણા ઘરમાં જે 4 દીકરા છે ને, એના ભોજનની વ્યવસ્થા માટે રડું છું. રોજ સૂરજ ઉગે ને એમ થાય કે એના માટે હું ભોજન ક્યાંથી લાવીશ. કારણ કે સુદામો અયાચક વ્રત કરીને બેઠો હતો. હું મરી જઈશ પણ ક્યારેય માગીશ નહીં. આ સુદામાનું વ્રત હતું. સુશીલા હારી ગઈ, થાકી ગઈ. કદાચ મારા હરિની ઈચ્છા આમ જ હશે, આપણે એમ રહેવાનું છે. સુશીલા કહે, હું તો તમારી સાથે એકાદશીનું વ્રત કરી શકું, પણ પેટે જન્મેલા બાળકોને એના માટે તો કંઈક પ્રયોજન કરો. હું તમારી જોડે રહી શકું, બાળકોનું શું? સુદામો જોવે છે બાળકો સામે, આંખ બંધ કરી ગયો. અને ત્યાં 56 ભોગ ખાનારો કૃષ્ણ 56 ભોગ છોડીને ઉભો થયો. મારા સુદામાના છોકરાઓ ભૂખ્યા સુવે અને હું 56 ભોગ આરોગું? ઉભો થઈ ગયો. રૂકમણીને પૂછ્યું કે મારો મિત્ર સુદામો સ્વાભિમાની બ્રાહ્મણ છે. સાવ સાચું કહું રૂકમણી, આ સંસારમાં, વિશ્વમાં સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ ન હે ન કભી હોને વાલા હે, ન ભૂતો ન ભવિષ્યતિ. એવો બ્રાહ્મણ છે. રૂકમણી તો વિચાર કરે કે આહા, જેને યાદ કરીને ભગવાનની આંખ ભીની થઈ ગઈ, જેને યાદ કરીને કૃષ્ણ આટલો આતુર છે, એ સુદામાને હવે તો જોવો જ પડશે. એ કોણ છે? જેની મારા ધણીને એના હૃદય ઉપર આવું એનું રાજ ચાલે છે. એટલે કીધું કે તો પછી પ્રભુ એને યાદ કરીને રડવું એના કરતા બેટર તમે ત્યાં જઈ આવો, મળી આવો. ક્યાં આગો છે? પોરબંદર તો આ રહ્યું. કૃષ્ણ કહે એ સ્વાભિમાની છે, એમ નહીં આવે, મારા બોલાવીએ ના આવે. તો મને આજ્ઞા આપો, હું જાઉં રથ લઈને, તમારા મિત્રને લઈને આવું. કારણ કે દ્વારકાનાથ દ્વારકામાં એને યાદ કરીને રડે મને ન ગમે. રૂકમણી, લક્ષ્મી તારા બોલાવેથી એ નહીં આવે, તો આપણા સેવકોને, દાસ દાસીઓને, જેને મોકલવા એને પણ તમે મોકલો. બોલે એનાથી નહીં આવે. પણ વિચારે છે કે આવી રીતે સુદામો બોલે. અને આ બાજુ સુશીલા સુદામાને વાત કરે છે કે એક વાત કહું સ્વામી? બોલે હા.
ભલે તમે મને કઈ વાત નથી કરી, પણ મને પાડોશમાંથી વાત જાણવા મળી છે. શું? બોલે આપણા પાડોશી વાતો કરતા હતા કે સુદામાના મિત્ર છે દ્વારકાનાથ. આ વાત સાચી છે? અને સુદામો તો એવો અરખાણો, દ્વારકાનાથનું નામ સાંભળ્યું ના એટલે સુશીલા વાત સાચી છે, મારો ભાઈબંધ છે, અમે બે ભેગા ભણતા. તો સુશીલા કે અગર જો દ્વારકાનાથ તમારા મિત્ર હોય તો એકવાર જાઓ ને, એને મળવા તો જાઓ. અને સુદામો સમજી ગયો, સુશીલા તું કયા સંદર્ભે મને મોકલો છો ને એ હું જાણું છું, પણ સાંભળી લે, ઉંમરમાં હું મોટો, એ મારાથી નાનો, મેં આમે અયાચક વ્રત લીધું છે, હું મરી જઈશ પણ માગીશ નહીં. સુશીલા કહ્યું તમે માગવા જાવ એમ નથી કેતી, મળવા તો જાઓ. સુશીલા જાણે છે અંતરની વાત જાણનારો કૃષ્ણ છે. માગશું નહીં તો એ જાણી લેશે કે આને શું જોઈએ છે. મળવા જાઓ, માગવા નહીં. સુશીલા ઈચ્છા તો ઘણી મને છે કે હું એને એકવાર મળવા જાઉં, પણ કેમ મળવા જાઉં? કારણ કે ઉંમરમાં મોટો હું જાઉં તો એના છોકરા દોડીને આવે, મારા કાકા આવ્યા કંઈક લઈને આવ્યા હશે તો મારે એને દેવું શું? સુશીલા પાડોશમાં ગઈ, 4 મુઠ્ઠી પૌવા ભરી પોટલી વાળી અને પછી સુદામાને આપી કે જાઓ, આ પ્રસાદ એને આપી દેજો. અને અગર જો એ પૂછે મારા વિશે, તમને પ્રશ્ન કરે મારા વિશે કઈ પૂછે તો એને કહેજો કે સુશીલા એકાદશીનું વ્રત કરે છે, એના ઘરમાં 12નો સૂર્ય ઉદય ક્યારે થશે, આટલું ખાલી તમે એને જણાવજો, એ બધું સમજી જશે. અને સુદામો હાથમાં લાકડી, બગલમાં પોટલી, નીકળો દ્વારકાનાથને મળવા. આ બાજુ ભગવાનને થયું કે જ્યાં સુધી સુદામો ના આવે મારા દ્વારકામાં થતા અપશુકન દૂર નહીં થાય. મારી દ્વારકામાં કોઈ પવિત્ર બ્રાહ્મણનું આવવું બહુ જરૂરી છે, અને પવિત્ર બ્રાહ્મણ અગર જો આ ધરાતલ ઉપર કોઈ હોય તો એ મારો સુદામો છે, સુદામા સિવાય બીજું કોઈ નથી. એટલે ભગવાન સ્વયં સાધુના રૂપે પોરબંદર આવે છે, અને ત્યારે અન્ય બ્રાહ્મણ બાળકોને સુદામો ભણાવતો હતો. એકલા ઘરમાં સુશીલા હતા. સાધુના રૂપે ભગવાન સુશીલાની પાસે આવી બારણું ખખડાવ્યું. સુશીલાએ દ્વાર ખોલ્યું. સુશીલાએ સાધુને જોયા. સાધુના રૂપે કૃષ્ણ ઉભા છે અને કૃષ્ણ બોલ્યા છે, દેવી દ્વારકાની યાત્રાએ જાઉં છું, તમારું માર્ગમાં ઘર જોયું, તમારે ત્યાં ભોજન કરવા આવ્યો છું, મને ભોજન આપો. અને સુશીલા તો સ્તબ્ધ થઈ ગઈ. ઘરમાં જન્મેલા બાળકોને ભોજનની થાળી ના આપી શકું, આંગણે આવેલા સાધુની થાળી તૈયાર મારે કેમ કરવી? પણ ભગવાન પરીક્ષા કરે છે સુશીલાની. અને ભગવાન જ્યારે પરીક્ષા કરવા બેસે ને ત્યારે ભગતને હાવ નીચોવી લે. અને પછી જ્યારે દેવાવાળો દેવા ઉપર આવી જાય ને ત્યારે લેવાવાળાના હાથ ટૂંકા પડી જાય છે. એટલું ભગવાન આપે છે. એની દાતારી જ્યારે ખુલ્લી પડે તો એમ થાય કે લેનારો કેટલું ભેગું કરી શકે. દ્વારકાનાથી સુશીલાને કીધું કે મને ભોજનની થાળી દે. સુશીલા કહે હું દઉં, પણ મારા આંગણેથી સાધુ ખાલી હાથે જાય તો ગ્રસ્તી ધર્મ કલંકિત થાય, અને ગ્રસ્તને ત્યાં કોઈ યાચક આવે ને જો ના આપો તો પતિ ધર્મ કલંકિત થાય. અને ભગવાન એની પરીક્ષા કરી છે. અને ત્યારે સુશીલા કહે છે, પ્રભુ મેં એવું સાંભળ્યું છે, મારા ઘરમાં અન્નના ભંડાર ભરેલા છે, તમે કયો એટલે હમણાં બધું આપી દઉં. દાદા ભગવાનને થયું કે આ સુશીલા બોલે છે, ઘરમાં અન્નનો દાણો નહીં. સુદામાની પત્ની મારી આમે ખોટું બોલે કે અન્નના ભંડાર ભરેલા છે. એટલે કીધું કે જો અન્નના ભંડાર ભરેલા હોય તો ભરી દો, મને થાળી આપો, હું ક્યાં ના પાડું છું. સુશીલા બહુ સુંદર વાત કરે છે. બાપજી
અન્નના ભંડાર ભરેલા છે, ન આપી શકું એનું કારણ મારા ઘરમાં પિંદરું લાગેલું છે. અને મેં એવું સાંભળ્યું કે જેના ઘરમાં પિંદરું હોય એના ઘરે સાધુ ક્યારેય થાળી ન લે. કૃષ્ણને થયું કોઈ બાળક જન્મો નથી, ઘરમાં અન્નનો દાણો નથી, છતાંય આ સુશીલા આટલું ખોટું કેમ બોલે, એમાંય વળી સુદામાની પત્ની. એટલે ભગવાન કઈ પિંદરું થયું? બોલે હા. તો પછી દીકરાનો જન્મ થયો? બોલે ના. તો બોલે દીકરી. હવે દીકરી જન્મી નથી પણ દીકરી જન્મી એવી રજૂઆત કરી. એટલે ભગવાન વધુ કસોટી કરે છે. દીકરી જન્મી? બોલે હા. તો નામે પાડ્યું હશે ને. જુઓ, કસોટી જ જેને કરવી છે અને કસોટી કરે છે. તો દીકરી જન્મી? બોલે હા. તો એનું નામ તો હશે ને. અને હવે સુશીલા બોલે છે પ્રભુની સામે કે મહારાજ, મારે ત્યાં પિંદરું છે, એક દીકરી જન્મી છે, દીકરીનું નામ છે ગરીબાઈ. આ ગરીબાઈ નામની દીકરી જ્યારથી મારા ઘરે આવી છે ને, આ પિંદરું ક્યારે ઉતરશે એ ખબર નથી, પણ પિંદરું લાગેલું છે એટલી ખબર છે. અને તા ભગવાન દ્વારકાનાથ સુશીલાની સામે આંખમાં આંસુ આવીને સાધુ એટલું જ બોલ્યા કે સુશીલા, એકવાર તારા સૌભાગ્યને, તારા ચાંદલાને, તારા ધણીને, તારા પતિને દ્વારકા મોકલજે અને એના ભાગ્યની રેખા ન બદલી નાખવું તો મનમાં કહે મારું નામ કૃષ્ણ. એકવાર એને દ્વારકા મોકલ, એકવાર એના ભાગ્યની રેખાઓને ભૂસી નાખવું. આટલું જાણે આમંત્રણ દેવાયું હોય ને એમ કૃષ્ણ આમંત્રણ દઈને જતો રહ્યો. અને આ બાજુ પોટલી લીધી હાથમાં, સુદામાને કીધું કે માગવા નહીં, મળવા તો જાઓ, તમારો મિત્ર છે, તમને જોઈને હરખાશે, રાજી થશે. અને પછી સુદામો ગયો છે. જતા સુદામાને આંખના દરવાજે સુશીલા વળાવે છે અને મનોમન સુશીલા પ્રાર્થના કરે છે, પ્રભુ મારો ધણી તારા દરવાજે આવે છે, હવે એને હાચવવો એ તારી જવાબદારી છે. એના શરીરના હાડકા જોતા એમ લાગે છે કે કદાચ આ શરીર તારું, આ સુદામાનો દેહ તારા સુધી નહીં પહોંચી શકે, પણ એને સંભાળી લેજે. અને હાવ હાચું કહું, હે દ્વારકાનાથ, મારો ધણી મને પાછો ન મળે ત્યાં સુધી મારા મુખમાં અન્નનો દાણો નહીં લઉં. આમ પ્રતિજ્ઞા લઈ લીધી સુશીલાએ. અને હવે સુદામો નીકળો છે, હાથમાં લાકડી, બગલમાં પોટલી, અને જાય છે દ્વારકાનાથને મળવા. આપણે ભલે દ્વારકામાં બેઠા હોય પણ મનથી પોરબંદર અને પોરબંદરથી પાછા દ્વારકા આવીએ, યાત્રા કરીએ સુદામાની સાથે. સુદામો જાય છે અને ભગવાનને મળવા. મનમાં હૈયામાં હરખ પણ છે, કારણ કે હરિ મને મળશે, આમ હરખ હરિને મળવાનો અને નીકળ્યા છે. સામેથી કોઈ યાત્રિક મળે, સુદામો પૂછે દ્વારકાથી આવો છો? બોલે હા. કેવું છે? યાત્રિક તો એવા વખાણ કરે, અરે બ્રહ્મદેવ તમે ક્યારેય દ્વારકા નથી ગયા? નહીં, પહેલી વાર જાઉં. દ્વારકા પહેલી વાર જાઉં છું? બોલે હા. ખરેખર જવા જેવું છે. શું ભગવાન દ્વારકાનાથનો ઠાઠ, શું એનું વૈભવ. અને દ્વારકાનાથના વખાણ સાંભળી સુદામાના મનમાં તો એમ થયું કે હવે ક્યારે આવશે. જેમ જેમ વાતો સાંભળતો જાય ને એમ એને મળવાની તાલાવેલી થાય. અને સુદામો પાછો કેતો જાય, મારો ભાઈબંધ છે, હું એને મળવા જાઉં. એવો અરખાય, એવો અરખાય. આ બાજુ ભગવાનને થયું કે સુદામો ચાલતો ચાલતો કેદી આવે. એક તો એના અઢી હાડકા પાછળીઓ દેખાય શરીરની. એટલે તરત જ સુદામા ભગવાને ગરુડને કીધું કે જાઓ, તમારી પીઠ ઉપર એને બેસાડીને જલ્દી દ્વારકા લાવો. ચાલવાથી સુદામો થાકી ગયો, ઝાડની પાસે સૂઈ ગયો. અચાનક ગરુડ આવે છે, સુદામાને પીઠ ઉપર બેસાડે છે, ગોમતીના કાંઠે ને ઉતારે છે. પોતે વૈકુંઠ ગયા ગરુડજી. આ બાજુ સુદામાએ આંખ ખોલીને જોયું તો બે કાંઠે કોગળા કરતી ગોમતી નદી. ગોમતી નદી, એમાં સ્નાન કરતા યાત્રિકો. સુદામાએ આંખ ખોલીને જોયું, પૂછ્યું કે અરે જય શ્રી કૃષ્ણ. યાત્રિકો કહે જય શ્રી કૃષ્ણ. આ નદી કઈ? બોલે દ્વારકામાં રહેલી ગોમતી નદી. ગોમતી નદી? બોલે હા. આ દ્વારકા છે? બોલે હા. અને સુદામાને થયું કે હજી તો હમણાં નીકળો દ્વારકા પોરબંદર, આટલી વારમાં આવી ગયું, મારાથી મારો ભાઈબંધ આટલો નજીક. પછી તો સુદામો એવો હરખાય. અને સુદામાએ યાત્રિકોને કીધું કે જો આ દ્વારકા જ હોય તો મને કહો ને કે ભગવાન કૃષ્ણનો રાજમહેલ ક્યાં છે.
એટલે પછી યાત્રિકોએ કીધું કે સામે ઉપર જે 52 ગજની ધજા ફરકે છે ને એ દ્વારકાનાથનું રાજમહેલ છે અને એ 52 ગજની ધજા સામે જ્યારે સુદામાએ નજર કરી એમાં રહેલા સૂર્ય ચંદ્રને જોયા અને સુદામો જામ ધજા સામે જુએ ને ત્યાં એની આંખના ખૂણા ભીના થઈ ગયા. આહા, સમૃદ્ધિના શિખર ઉપર બેસનારો કનૈયો સુદામો કહે, મારો દ્વારકા વાળો. સૂર્ય ચંદ્ર જેની આરતી ઉતારે, સનત કુમારો જેના ગુણાનુવાદ કરે, સુદર્શન ચક્ર જેની રક્ષા કરે, એવી શિખરતા, સમૃદ્ધિની શિખરતાનો રાજ કરનારો મારો કનૈયો. અને ત્યારે આંખ માંડી સુદામાએ. એ સમયે દ્વારિકાનાથની ફરકતી ધજા જોઈને સુદામો કહે, આનો રાજમહેલ ક્યાં? બોલે સીધા જાઓ, 56 પગથિયા આવે ને એનો રાજમહેલ. સુદામો તો દોડ્યો. પેલા પગથિયાથી 55 પગથિયા હરખાતો દોડતો સીધો દરવાજે, સોનાના મોટા મોટા દરવાજા, પેરેગીરો ઊભા છે. સુદામાએ જઈને કીધું કે ભાઈ મારે મારા ભાઈબંધને મળવું છે, અંદર જવા દો. દ્વારપાળોએ કીધું કે અરે બ્રહ્મદેવ, અત્યારે તો ભગવાન વિશ્રામ કરે, તમે સાંજે આવજો, નગર ચર્ચા કરવા ભગવાન આવે ને ત્યારે જ તમને મળે. હવે તો હરખ એવો છે ને કે ઉભાઈ નથી રહેવાતું સુદામા. હા, ઉંમરે આવી ગયો ને મને ન જવા દીધો. હું પદયાત્રા કરતો આવ્યો, મારો ભાઈબંધ, મારો મિત્ર, અને પેરેગીરો કઈ અહીં તો તમારા જેવા રોજ આવે. હું આનું આ થાઉં ને આનું આ થાઉં ને, પણ તમારો વેશ જોતા એમ લાગે કે તમે બ્રાહ્મણ છો. બોલે હા, તો અમારા દ્વારકાનાથી કીધું છે આંગણે આવેલો કોઈ પણ હોય, જે માગે ને એને આપી દેજો. માગો શું જોઈએ? સુદામો કહે, હું લેવા નથી આવ્યો, તો દેવા આવ્યો છું. તાતા દ્વારપાળને એમ થયું કે આ તો જુદો જ છે. અત્યાર સુધી તો આ દરવાજે જે કોઈ આવ્યા એ લેવા જ આવ્યા છે. એકનો એક દીકરો, જલ્દી હારું હક પણ થઈ જાય, શરીરમાં રોગ થયા, પ્રભુ દૂર કરી દો. જે આવે માગવા જ આવે. આ પેલો એવો આવ્યો જેમ કહે કે હું લેવા નહીં, ભગવાનને દેવા આવ્યો. અને હું દેવા આવ્યો, મારું હૃદય મારા નાથને દેવા આવ્યો. સુદામો કહે, મારું હૃદય તમે જઈને વાત તો કરો. અગર મારો કનૈયો ના પાડે તો વયો જાય. પણ હવે સુદામાથી રહેવાતું નથી. અને ભગવાન દ્વારપાલોએ કીધું સુદામાને કે અહીંયા ઉભા રહો, અગર જો ભગવાન આ પાડે ને તો અમે તમને જવા દઈશું. દ્વારપાળ એક હતો, અંદર ગયો. તાતા ભગવાન સોનાના હિંડોળે, પગના ઠેલે ને હૈયાના હેલે હિંચકા ખાતા હતા. 8 પટરાણી, રૂકમણી, મિત્રવિંદા, નાગનજીથી ભદ્રા, લક્ષ્મણા, હાથમાં વાયુનો વીંજણો લઈને ભગવાન ઉપર વાયુ ઢોળે. અને ભગવાન સોનાને હિંડોળે હિંચકે છે. અને એમના હિંચકાને જોઈને દ્વારપાળે આવીને છડી પોકારી, ગણી રાજાધિરાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મહારાજાધિરાજ દ્વારિકાનાથને ગણી ભગવાન છડી પોકારી દ્વારપાળે. અને ભગવાને પૂછ્યું ક્યાં હુઆ? જાણે ભગવાનને કઈ ખબર જ ન હોય ને એમ. એટલે દ્વારપાળે કીધું કે કોઈ બ્રાહ્મણ આવ્યું છે, તમારો મિત્ર કેવડાવે છે, તમને મળવાની ઈચ્છા પ્રગટ કરે છે. ભગવાન કહે, બ્રાહ્મણ? બોલે હા. મારો મિત્ર? બોલે હા. એનું નામ, એનો ગોત્ર, કયું ગામ, કયો વેદ? અને દ્વારપાળ કહે, પ્રભુ પરિચય તો મેં માંગ્યો નથી, હમણાં આવું. પાછો ગયો. સુદામાને કે તમારું કુળ, તમારું ગોત્ર કયું, તમારી અટક કઈ, તમારું નામ કહો, તમારું વેદ કહો, તમારી શાખા કહો, ગામ કહો. સુદામાને ચક્કર આવી ગયા કે આટલો બધો પરિચય માંગ્યો છે. બોલે રાજા છે, પરિચય તો પૂરો દેવો જ પડે. સુદામો કહે, કુળ ને ગોત્ર ને ગામ ને આ બધું છોડો. અગર મારો દ્વારકા વાળો કહે કોણ છે તો એટલું કે જો સુદામો આવ્યો છે. સુદામો નામ આપું તો? બોલે હા, ઓળખી જશે. અને દ્વારપાળ આવ્યો પાછો, પગના ઠેલે હૈયાના હેલે
સોનાનો હિંડોળો હિંચકા ખાતા ભગવાન અને દ્વારપાલ ગણિત રાજાધિરાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મહારાજાધિરાજ દ્વારિકા નાથને ઘણી ખમ્મા कहो द्वारपाल क्या हुआ? बोले पोरबंदर થી બ્રાહ્મણ આવ્યો છે, અસ્માવતી ઘાટે એનું નિવાસ છે, જન્મથી બ્રાહ્મણ, કર્મથી બ્રાહ્મણ. પૂછવામાં આવ્યું તો પરિચયમાં એને એટલું જ કીધું, અગર કનૈયો પૂછે તો એને કહેજો મારું નામ સુદામો છે. અને જા ભગવાનના કાનમાં સુદામા શબ્દ અથડાયો, તાતા ભગવાન સોનાના હિંડોળાને છોડી કૂદકો મારીને ઊભા થયા, પગમાં પગરખા ભૂલી ગયા, માથામાં મુરમુકુટ પડી ગયો નીચે, ઉપરીય વસ્ત્ર પડ્યું નીચે. મારો સુદામો આવ્યો, મારો સુદામો. 8 પટરાણી ભૂલી ગયા, રૂકમણી મિત્ર પિતા નાગનંદિની ભદ્રા લક્ષ્મણ આદિ રૂકમણીઓને ભૂલી ભગવાન એવા દોડ્યા, એક પછી એક પગથિયા ભગવાન કૂદકા મારતા જાય. ત્યાંથી સુદામો જોવે, મારો દ્વારકાનાથ દોડતો દોડતો આવે, સુદામાને જોઈ ભગવાને 2 હાથ ફેલાવ્યા, મારો સુદામ, મારો સુદામ, મારો સુદામ. સુદામો દોડ્યો, બાજુમાં જઈ ભગવાને સુદામાને પોતાના હૃદયમાં બાહુપાસમાં જકડી લીધો, ઝાલી લીધો, એને ઉઠાવી ચક્કર 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 ફેરવા લાગ્યા અને સુદામો અવાજ ચક બની ગયો. એ જ સમયે મારો સુદામ, મારો સુદામ, મારો સુદામ. પછી તો ભગવાનથી ન રહેવાયું એટલે એને ઉચકી લીધો, મારો સુદામ, મારો સુદામ, મારો સુદામ. ભગવાન ખુદને ભૂલી ગયા, સુદામાને જોયો અને ચક્કર ચક્કર ફરવા લાગ્યા ને આંખમાં આહુડા. રડે સુદામો, રડે દ્વારકાનાથ. બેને રડતા જોઈને આખો દ્વારકાનો સમાજ, નાગરિકો. અને અહીંયા 2 ઘટના થઈ. એક તો ખુદ ભગવાન પોતાને ભૂલી ગયા અને બીજું સુદામાને ઉપાડી અને સીધો પોતાની રાજગાદી ઉપર બેસાડી દીધો, સોનાની રાજગાદી ઉપર. અને ભગવાને પ્રતિજ્ઞા તોડી. ભગવાનની તાકાત નથી કે ભગવાને લીધેલી પ્રતિજ્ઞા કોઈ તોડી શકે, પોતાની પ્રતિજ્ઞા પોતે જ તોડે છે. એટલે ભગવાને સોનાની રાજગાદી ઉપર બેસાડ્યો. ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી, ક્યારેય કોઈની રાજગાદી ઉપર બેસીશ નહીં, મારી રાજગાદી ઉપર કોઈને બેસવા દઈશ નહીં. અને આજે સુદામો આવ્યો એટલે ભગવાને પોતાની રાજગાદી સુદામાને આપી દીધી કે સુદામ, આ ત્રિલોકમાં આ રાજગાદીને શોભાવે એવો તારા જેવો બીજો કોઈ બ્રાહ્મણ નહીં. અને પછી એટલું નહીં, ભગવાને 8 પટરાણીઓને કીધું, રૂકમણી જલ્દી મારા સુદામા માટે ગંગાજલ લાવો, હે કાલિંદી તમે યમુના જલ લાવો, હે નાગનજીતી તમે ગોમતીના જલ લાવો. જેમ ચકલીઓ ઉડે ના એમ બધી રાણીઓ એક પછી એક મંડી દોડાદોડ કરવા. પણ રૂકમણીને ગંગાજલ લાવતા વાર લાગી, કાલિંદીને યમુના જલ લાવતા વાર લાગી, નાગનજીતીને ગોમતીના જલ લાવતા વાર લાગી. એટલી વારમાં તો ભગવાન દ્વારકાનાથે નહીં નન સે પગ ધોયો હે. આંખના અશ્રુ ધારે કૃષ્ણ એના પગને ધોયા. પગ ધોયા એટલું નહીં, એના પગમાં કંકણ કંટક કાંટાઓ હતા. ભગવાન એના મુખથી એને ખેંચ્યા. અને જ્યારે સુદામો જોવે છે ને કે મારો પગ, અને એ દ્વારકાનાથના મુખની અંદરમાં, જેના મુખમાં યશોદાએ સચરાચર બ્રહ્માંડને જોયું અને આખા બ્રહ્માંડને ધારણ કરનારો, અને આજે સુદામાના કંકણને કંટકને સાફ કરે. અને પછી રૂકમણી અચંબામાં મુકાઈ ગઈ. એને એમ થયું કે આહા, અમને ભૂલીને, દોડીને, ખુદને ભૂલીને આ સુદામામાં એવું શું છે? પછી રૂકમણીને કીધું કે તારા હાથે 56 ભોગ તૈયાર કર, મારા સુદામાને ભોજન કરાવ. અને જ્યારે 56 ભોગ તૈયાર થયા અને ભગવાન એના હાથે એને ખોડિયા જમાડે, સુદામો મૌન બની ગયો છે, બોલવું છે પણ બોલી નથી શકતો, ક્યાં જાવું. એને તો એમ હતું કે આ મને બોલાવશે કે નહીં, ઓળખશે કે નહીં, ક્યાં દ્વારકા વાળો ને ક્યાં હું. પણ આખું ચિત્ર બદલાઈ ગયું. અને પછી તો સુદામાને ઉઠાવીને શયનખંડમાં લઈ ગયો કૃષ્ણ પોતાના. લક્ષ્મી એના હાથે વાયુનો વીંઝણો સુદામા ઉપર ફેરવે. અને જે લક્ષ્મી કૃષ્ણના પગ દબાવતી ને એ કૃષ્ણ પાછો સુદામાના પગ દબાવે છે. અને સુદામાના પગ દબાવતા લક્ષ્મી અને નારાયણ. પણ લક્ષ્મીને એમ થઈ ગયું કે ધન્ય છે સુદામ,
તારા માટે બધાને ભૂલીને ભાગ્યું, આવું તો મેં પહેલી વાર દ્વારકામાં જોયું. મને ભૂલી ગયા. અને પછી એમ કહેવાય છે બે જણે વાતો કરીને વાતો કરતા કરતા ભગવાને ધીમેકથી કીધું કે સુદામા, હારું થયું તું આવ્યું. કારણ લગ્ન બગ્ન કર્યા કે નહીં? સુદામા કે હા, ગોઠવાઈ ગયું છે, 3-4 છોકરાઓ છે, સારો મજાનો સંસાર ચાલે છે. તો મારા ભાભીએ મને કંઈક આપ્યું હશે, કારણ કે એકલા તો મોકલે જ નહીં. અને હવે અટવાણો સુદામો, ક્યાં 56 ભોગ, ક્યાં સોનાનો રાજમહેલ, ક્યાં આટલા દાસ દાસીઓ, અને માથે લક્ષ્મી ઊભી, વાયુ વિંજળો નાખે. અને હવે જો હું આ પવા દઉં તો મારી ગરીબાઈ દેખાઈ આવશે, આ લક્ષ્મી મારા ઉપર હાસ્ય ઉડાડશે. એટલે પેલી પોટલી હતી ને માંડો હંતાડવા. તે કનૈયાએ જોયું ને પૂછ્યું કે ભાઈ તને મારા માટે છે આ? સુદામા કે નહીં નહીં કનૈયા, કાંઈ નહીં, ભલે મારા ભાભીએ કાંઈક તો મોકલ્યું છે. ભગવાન કઈ કઈ વાંધો નહીં. પણ ભગવાને કીધું કે જો સુદામા, તું જે શયનખંડમાં અત્યારે સૂતો છો ને, તારી માથે આ જે ઝુમર ટીંગાય છે ને, એ તને ખબર છે કોણે આપ્યું? સુદામો કહે હું તો અહીંયા પહેલી વાર આવ્યો ભાઈ, મને હું ખબર દ્વારકામાં તારું શું હોય. એટલે પછી કીધું કૃષ્ણએ કે આ જે માથે સોનાનો ઝુમર ટીંગાય છે ને, એ મારા સગા સસરાએ મારા લગ્નમાં મને દાયજામાં આપ્યું. બાજુમાં ઉભેલી રૂકમણી તો એવી અરખાણી, મનમાં કઈ હારું થયું સુદામા તું આવ્યો, આ બાને આણીએ મારા બાપને તો યાદ કર્યો, પરણીને આટલા વર્ષથી આવ્યો છું, આવી છું, પણ મારા બાપના આને પહેલી વાર આજે યાદ કર્યો. અને એક માસ્ટર કી છે, વહુ પાસે ઘરનું બધું કામ કરાવવું હોય ને તો એ સાંભળે ને એમ એના બાપના વખાણ કરવા. પછી તમે જુઓ, બેડથી થી લઈને ડિનર સુધી કઈ માગવું ન પડે, સામેથી બધું આવે. કારણ કે દીકરી બાપને બહુ નજીકનું પાત્ર છે. અમથે અમથા ભલે ને કઈ ન હોય, હિંડોળે હિચકતા હોય ને જો બાજુમાંથી દીકરાની વહુ નીકળે ને તો પછી બે માણસે વાતું કરી જ લેવી કે મારા વેવાય એ તો વેવાય, જાણે બીજો રાજા જનક જોઈ લ્યો. આટલું બોલો ને પછી જુઓ મજા. અને પછી એવા અરખાણા રૂકમણી, એમાં સોનાનું ઝુમ્મર જા સુદામો જોવા ગયો ને કે આ ભીષ્મક રાજાએ મોકલું કેવું હીરા મોતી જડેલું, અને જા નજર કરીને જોવા ગયો તા ભગવાને માર્યો આંચકો, અને આંચકો મારી અને પેલી પોટલી છૂટવી લીધી. એટલું જ નહીં, પણ ભગવાને એક પછી એક 7 ગાંઠ છોડી, 7 ગાંઠ છોડી એક મુઠ્ઠી પવા મોઢામાં મૂકી. વિશ્વકર્માને કીધું કે જે નગરી મારી સોનાની દ્વારકા છે એવી 100 ગણી નગરી મારી મારા સુદામાને આપો. બીજી મુઠ્ઠી આ રહી કુબેરને કીધું કે જે સંપત્તિ મારી છે એ મારા સુદામાને આપો. અને હવે ત્રીજી મુઠ્ઠી જ્યાં ખાવા જાય તા રૂક્ષ્મણીએ પકડી લીધો હાથ, હે નાથ મને તો તમારી આગળ રાખો. અગર જો ત્રીજી મુઠ્ઠી આરોગી ગયા હોત તો સાક્ષાત મહાલક્ષ્મીને સુદામાના ઘરના ઠામ ઉટકવા જવું પડે. એ દેવા વાળો જયારે દેવા ઉપર આવી જાય ને પછી કઈ વિચાર નથી કરતો, પછી લેનારો કેટલુંક લઈ હગે. એ દેનારો એની દાતારી ઉપર જો આવી જાય તો લેનારાના હાથ ટૂંકા પડી જાય. નથી માંગ્યું સુદામાએ કે મને દે, અને નથી કીધું કૃષ્ણએ કે મેં તને દઈ દીધું. આ મિત્ર છે. એક ને કુછ માંગા નહીં, દૂસરે ને કુછ કહા નહીં. જાણકારી મળે ને પછી મદદ કરીએ મિત્રની તો સમજી લેજો એમાં ક્યાંક ઓરતી હાલે છે, ઓઠ હાલે છે. અને ખબર ન પડે મિત્રની મદદ થઈ જાય, એ સાચી મિત્રતા છે. અને ભાઈબંધી કહેવાય છે. અને પછી કહેવાય છે કે રૂકમણીનો હાથ પકડીને એટલું જ કીધું કૃષ્ણએ, રૂકમણી સંસારમાં ત્રિલોકમાં આના જેવો કોઈ બ્રાહ્મણ નહીં મળે, તમે આના પગે લાગો ને આના આશીર્વાદ લો.
અને સાક્ષાત જગદંબા મહાલક્ષ્મી લાકડી પડે સુદામાના પગમાં પડી અને આ રાષ્ટ્રનો બ્રાહ્મણ સુદામો જ કહી શકે રૂકમણીને કે અખંડ સૌભાગ્યવતી ભવ. આ આશીર્વાદ આપનારો સુદામો. અને પછી તો એક પછી એક રાણી મંડી પગે લાગવાની. સુદામો બધાને આશીર્વાદ દે, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. બોલતા બોલતા જીભ થાકી ગઈ પણ લાઈન ખૂટી નહીં. એટલે સુદામાએ કનૈયાની સામે જોઈને કીધું, ભાઈ આ બધું કોણ? આટલી બધી આખી લાઈન? બોલે બધી તારી હાગમટે ભાભી. કેટલીક છે? બોલે ગણવા બેસીસ તો જન્મ પૂરો થઈ જાય. તારે આશીર્વાદ દેવાના છે. પછી તો જે પગે લાગે ને અખંડ સૌભાગ્યવતી ભવ. જીભ થાકી પછી પગે લાગે તો માથે ખાલી હાથ જ મૂકતો જાય. પણ મનમાં વિચાર્યું કે હવે ખબર પડી આને 56 ભોગ હુકામ ખવડાવી. જીભ થાકી ગઈ, હાથ થાકી ગયા, પછી કોઈ પગે લાગે માથું જ હલાવે પણ લાઈન ખૂટે નહીં. વળી સુદામાએ પૂછ્યું કે ભાઈ ક્યાં પહોંચ્યા? બોલે તું આશીર્વાદ દે, અને હવે જો તું આશીર્વાદ ન દે તો મારા ઘરમાં ફાગણ સુદ પૂનમ થાય. અને મેં તને બોલાવ્યો આસોવદ અમાસ કરવા, દિવાળી કરવાની. તું મારા ઘરમાં હોળી કરીને વયો જાય એમ થોડું હાલે? હવે તો આશીર્વાદ દીધે જ છૂટકો. પછી તો મોઢું થાકી ગયું, હાથ થાકી ગયા, જીભ થાકી ગઈ, લાઈન પૂરી ન થાય અને સુદામાથી ન રહેવાય. સુદામાએ કનૈયાની સામે જોઈને કીધું, ગોપાલ? બોલે હા. આ 16,108 રાણીનો માલિક તું છું ના? બોલે હા. એક કામ કર, આ બધાવતી તું પગે લાગી લેને, હું તને આશીર્વાદ દઉં. આ સુદામાએ કીધું અને અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન દ્વારકાનાથ લાકડી પડે એમ સુદામાના પગમાં પડી ગયા. અને ભગવાન સુદામો આશીર્વાદ આપે, યાવત ભૂમંડલો ધત્તે સસૈલો મને કામના તાવત્તિ સતમે દિન્યામ સંતતિ પુત્રે પૌત્રકે ધનવાન આયુષ્માન ભવ સર્વે જનાઃ સુખિનો ભવંતુ. યાવદ ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર રહેશે, મનુષ્ય જાતિને અન્નના કણમાં ભરોસો રહેશે. લોકો તારા ગુણગાન ગાશે, લોકો તારી કીર્તિ ગાશે. કનૈયા, મારા આ બ્રાહ્મણના આશીર્વાદ છે તને. અને પછી લાકડીની જેમ પડેલો દ્વારકા વાળો પણ સુદામાએ એના 2 હાથથી એને જ્યારે ખભે મૂકીને ઉભા કર્યા દ્વારકાનાથને, જોયું ને તો ભગવાનની આંખ રડતી હતી. સુદામાએ કીધું, ગોપાલ કેમ રડે છો? અને પછી ભગવાન બોલ્યા છે, સુદામા, આ આશીર્વાદ લેવા માટે મેં તને દ્વારકા બોલાવ્યો હતો. મારા બ્રાહ્મણના આશીર્વાદ મારી નગરીને મળે. સોનાની નગરી હોવા છતાં સુદામા, તારા આશીર્વાદ વગર મારી નગરી અધૂરી છે. 6 મહિના રોકાય છે. પછી ગોમતીના કિનારે 2 ભાઈબંધો છૂટા પડે છે. કૃષ્ણ એને મળવા આવે છે, એને વળાવે છે. અને છેલ્લે કૃષ્ણ સુદામા 2 જ ઊભા છે ગોમતીના કાંઠે. અને ત્યારે ગોમતીના કાંઠે એમ કહેવાય છે કે તેથી ગોમતીએ તાણીઓ ઘૂંઘટ અને રોયો રણછોડરાયો. અને એવામાં ભગવાન સુદામો કનૈયાને એમ કહે છે કે ગોપાલ, એક વાત કહું? બોલે હા. કઈ વાત? બોલે કનૈયા, હાવ હાચું કહું? બોલને સુદામા. અને ત્યારે સુદામો એટલું જ બોલ્યો છે, ગોપાલ, મને એમ લાગે છે કે તું દુબળો પડી ગયો છે. તું દુબળો પડી ગયો. આ શબ્દ સાંભળાય એટલે ભગવાન કૃષ્ણ સુદામાના ખભે માથું મૂકીને રડવા લાગ્યા. સુદામ, હું દુબળો થઈ ગયો ને એવું કેનારું આ દ્વારકામાં તારા સિવાય બીજું કોઈ નથી. સુદામા, આ તું નથી બોલતો. મને એમ લાગે છે કે મારો બાપ નંદ બોલતો હોય છે. પ્રભુ પધારો, આપ બોલાવીને તો દ્વારકામાં ઘણા છે, પણ તુકારો દેનારો મારા દ્વારકામાં તારા સિવાય બીજો કોઈ નથી. મને તુકારો દઈને બોલાવે.
અને ત્યારે એમ કહેવાય છે કે કૃષ્ણ સુદામાને કહે છે કે સુદામા, આ દ્વારકા તારું છે, આવતો જતો રહેજે, તારી મને બહુ જરૂર છે સુદામા. બધું હોવા છતાંય મને અહીંયા હું એકલો હું ને એવું લાગે છે. સુદામ, લે આ તારા કપડા. અને પછી પોતળી આપી, લાકડી આપી. પણ સુદામાએ કીધું નથી કે આમ નામ જવા દે ને તોય ઘણું છે. પણ જુઓ, આ મિત્ર ધર્મ આટલો હોવા છતાંય આ રાષ્ટ્રનો બ્રાહ્મણ સુદામો નથી બોલ્યો કે કનૈયા મને દે. અને કૃષ્ણએ કીધું નથી કે મેં તને દઈ દીધું. એક ને કુછ કહા નહીં, દૂસરે ને કુછ બોલા નહીં, ચલ દિયે. અને જ્યારે સુદામો જાય છે ને ત્યારે કૃષ્ણ એને આંખના દરવાજે ગોમતીના કિનારે વળાવે છે. અને જતા એ બ્રાહ્મણને, એ સુદામાને કૃષ્ણ આંખ જ્યારે બંધ કરી રડતો તો કનૈયો રડે છે. સુદામો સૂર્ય અસ્ત થતો હતો ગોમતીના કિનારે. બે ભાઈબંધ છૂટા પડે છે. અને ત્યારે ન જાને ક્યું દિલ સે ये आवाज आई, मिलन से है बढ़कर तुम्हारी जुदाई. इन आँखों के आंसू न कहलाते मोती, अगर तुम ना होते अगर तुम ना होते. સુદામો દ્વારકા છોડી પોરબંદર આવ્યો. ઝૂંપડાની બદલે સોનાનો રાજમહેલ ને દાસ દાસીઓ, એમાં સુશીલા તો ઘરેણાથી લથબથ, આભૂષણોથી, અને માથે ઘૂંઘટ સુદામાના પગમાં પડી ગઈ. સુદામા કહે, અરે માં, કોણ છો તમે? તાતા સુશીલાએ ઘૂંઘટ દૂર કરીને કીધું કે જરા વિચારીને તો બોલો, તમારી હગી પત્ની છું. સુશીલા તું? બોલે હા. આપણા છોકરાઓ? બોલે બગીચામાં રમે છે. જા જોયું. આ રાજમહેલ? બોલે આપણો. હું વાત કરો છો? બોલે હા. ખબર નહીં, પણ જેવા તમે અહીંથી ગયા અને આ બધું કેમ આવી ગયું ને કેમ થઈ ગયું મને સમજાણું નહીં, પણ આ બધું આપણું છે. અને બે આંખ બંધ કરી સુદામો એટલું જ બોલી શક્યો, ગોપાલ, મને કીધું નહીં ને ત્યાં આપી દીધું. કૃષ્ણ નતો ઈચ્છતો કે સુદામાને કંઈક બોલવું પડે. અને પછી સુદામાએ એટલું જ કીધું, સુશીલા, આ બધું તારું છે, તારે હાચવવાનું છે. નતું ને ઘણું બધું આપી દીધું ભગવાને, આપણી લાયકાત કરતા ઘણું આપ્યું છે. તો પછી સુશીલા, હવે આ એકલી આને ન ભોગવતી, આડોશ પાડોશ આજુબાજુ વાળા બધાનું ધ્યાન રાખજે. બધાનું જોઈને, બધાને વેચીને પછી આને ઉપભોગ કરજે. પછી તો સુદામો બધી સંપત્તિ, બધું પરિવાર, બધું એને સોંપી છોડી અને આ રાષ્ટ્રનો બ્રાહ્મણ ગેહે ગેહે જન જન સુધી ધર્મના બીજ વાવવા માટે યાત્રા કરતો કરતો ચરઈ વહીથી રાષ્ટ્રનો બ્રાહ્મણ નીકળી ગયો.